નમસ્કાર દર્શક મિત્રો, સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે અમદાવાદથી। અમદાવાદમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે। અમદાવાદથી લંડન જતા વિમાન ક્રેશ થતા અનેક લોકોના મૃત્યુ થયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે। મેઘાણી નગરમાં ગુજ સેલ એરપોર્ટ પર આઈજીપી કમ્પાઉન્ડમાં વિમાન ક્રેશ થતા આ વિમાન દુર્ઘટનામાં મુસાફરો ઇજાગ્રસ્ત હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ છે। એર ઇન્ડિયાએ 105 લોકોના મોતની પુષ્ટિ કરી છે। આ વિમાન દુર્ઘટનામાં 169 ભારતીયો, 53 બ્રિટિશો, 1 કેનેડિયન, 7 પોર્ટુગીઝ નાગરિકો સવાર હતા એવા સમાચાર પણ પ્રાપ્ત થયા છે। પરિમલ નાથવાણીએ એક્સ પર પોસ્ટ કરી માહિતી આપી છે કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ આ વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવવા રવાના। નરેન્દ્ર મોદીએ મંત્રી સાથે વાતચીત કરી 50થી વધુ મૃતદેહોને બહાર કઢાયા અને સિવિલ હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે। તમામ ઇજાગ્રસ્તોને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે। અમારા રિપોર્ટર રસિકભાઈ પટેલ સાથે પડકાર, અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ, મોડાસા।